हाय फ्रेंड्स, वसाणी सर केमिस्ट्री यूट्यूब चैनल में हूँ दीपक वसाणी आप सबનું हार्दिक स्वागत करूँ છું। મિત્રો, આપણે શરૂઆતમાં ઓર્ગેનિક ની અંદર હેલો આલ્કેન અને હેલો એરિન બંનેની બનાવટની રીતો ભણ્યા। છેલ્લા લેક્ચરમાં તેના ભૌતિક ગુણધર્મો ભણ્યા। તો હવે રાસાયણિક ગુણધર્મો આવશે। આ ચેપ્ટરમાં રાસાયણિક ગુણધર્મો આપણે આ રીતે ભણવાના છે। જેમ કે હેલો આલ્કેનના 3 રાસાયણિક ગુણધર્મો આવશે અને પછી હેલો એરિનના 3 રાસાયણિક ગુણધર્મો આવશે। એટલે કુલ ટોટલ 6 રાસાયણિક ગુણધર્મો ભણવાના છે। આજે આપણે હેલો આલ્કેનનો પહેલો રાસાયણિક ગુણધર્મ શરૂ કરીશું, કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા। પણ હેલો આલ્કેનનો પહેલો રાસાયણિક ગુણધર્મ જે છે એ ખૂબ જ મોટો છે। એમાં લગભગ 8 થી 9 થિયરી આવશે અને પછી હેલો આલ્કેનનો બીજો રાસાયણિક ગુણધર્મ શરૂ થશે। એટલે 6 ગુણધર્મોમાંથી સૌથી મોટામાં મોટો રાસાયણિક ગુણધર્મ હોય તો આજનો પહેલો। એટલે એક જ દિવસમાં પહેલો રાસાયણિક ગુણધર્મ પૂરો થાય નહીં। એની 8 થી 9 થિયરીઓ છે જે આપણે જુદા જુદા વિડિયો દ્વારા તેનો અભ્યાસ કરીશું। ક્લિયર? तो આપણે હેલો આલ્કેનનો રાસાયણિક ગુણધર્મ 1 જેનું નામ છે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા। તો પહેલા એ કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા શું છે તો આપણે પહેલી થિયરીમાં ભણીશું હેલો આલ્કેનની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા સમજાવો। કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાને ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન रिएक्शन कहेवाय। न्यूक्लियोफिलिक सब्स्टिट्यूशन रिएक्शन कहेवाय। એટલે ન્યુક્લિયોફિલિક નો N, સબસ્ટિટ્યુશન નો S અને રિએક્શન એટલે પ્રક્રિયા એટલે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાને ટૂંકમાં SN પ્રક્રિયા તરીકે પણ ઓળખવામાં આવે છે। આ યાદ રાખજો, કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા એટલે ટૂંકમાં તેને SN પ્રક્રિયા કહેવાય। એ પ્રક્રિયાને પહેલા આપણે ટૂંકમાં સમજવું હોય तो આપણે 11 સાયન્સ માં ઓર્ગેનિક માં બે પ્રકારના પ્રક્રિયકો ભણાયા હતા, ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયકો અને કેન્દ્રાનુરાગી પ્રક્રિયકો। ચલો એમાંથી કેન્દ્રાનુરાગી પ્રક્રિયકો યાદ કરો। કેન્દ્રાનુરાગી પ્રક્રિયકોમાં બધા ઋણ આયનોનો સમાવેશ થાય એવું કહ્યું હતું, જેમ કે OH-, OR-, CN-, RCOO-, NH2-, NO2- અને બધા જ X- એટલે કે હેલોજન। ઋણ આયનોની પાસે હંમેશા બંધ બનાવવા માટે આ વધારાનું અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય જ। એટલે પ્રક્રિયા દરમિયાન તે ઇલેક્ટ્રોન યુગ્મ આપવાની વૃત્તિ ધરાવે। એટલે ઇનઓર્ગેનિક ની અંદર આપણે આ કેન્દ્રાનુરાગી પ્રક્રિયકોને લુઈસ બેઝ તરીકે પણ ઓળખાય જેવું કહ્યું હતું। એટલે કેન્દ્રાનુરાગી પ્રક્રિયકો ઇનઓર્ગેનિક માં લુઈસ ના એસિડ બેઝ સિદ્ધાંત પરથી કહીએ તો કેન્દ્રાનુરાગી પ્રક્રિયકો બધા લુઈસ બેઝ કહેવાય। બીજું, કેન્દ્રાનુરાગી પ્રક્રિયકો પાસે વધારાનું યુગ્મ હોવાથી તે બધા ઇલેક્ટ્રોન ધનિક કહેવાય। ઇલેક્ટ્રોન ધનિક એની પાસે વધારાના ઇલેક્ટ્રોન યુગ્મો છે। અને બીજું કે બધા જ કેન્દ્રાનુરાગી પ્રક્રિયકોને કોમન સંજ્ઞામાં Nu- વડે દર્શાવે। જેમ આપણે આલ્કાઇલ સમૂહ હોય મિથાઇલ, ઇથાઇલ, પ્રોપાઇલ, તો એ બધાની કોમન સંજ્ઞા શું આવે છે? R। તો એ રીતે આ બધા કેન્દ્રાનુરાગી પ્રક્રિયકો જે છે એને કોમન સંજ્ઞામાં શું લખાય? Nu-। કેમ? કેન્દ્રાનુરાગી પ્રક્રિયકોને ઇંગ્લિશમાં ન્યુક્લિયોફાઇલ કહેવામાં આવે છે। ન્યુક્લિયોફાઇલ એટલે એનો Nu-। ક્લિયર? તો હવે આપણે હેલો આલ્કેનની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા ટૂંકમાં SN પ્રક્રિયા સમજીશું। ચલો સમજો, હું કેન્દ્રાનુરાગી પ્રક્રિયક Nu- લઉં છું। હેલો આલ્કેનની પ્રક્રિયા છે એટલે અહીંયા હેલો આલ્કેન લેવાનું। ચલો હેલો આલ્કેન ને સામાન્ય સૂત્ર શું છે એનું? RH। એમાં X કોની સાથે જોડાયેલો હોય? તો આલ્કાઇલ સમૂહમાં રહેલા કાર્બન સાથે જોડાયેલો હોય।
દાખલા તરીકે જો R તરીકે હું મિથાઇલ લઉં CH3, તો આ X કોની સાથે જોડાય? તો આ અલ્કાઇલ સમૂહમાં રહેલા કાર્બન સાથે જોડાયેલો હોય. H તો આજુબાજુ હોય, CH3 કાર્બન સાથે જોડાયેલો. એટલે હું અહીંયા R ના બદલે આ રીતે લખું છું, C અને X. એટલે અહીંયા સમજી લેજો કે આ R છે, આલ્કાઇલ સમૂહ R છે. બીજું, હેલો આલ્કેનમાં આપણે CX બંધનો સ્વભાવ ભણેલા છીએ, જેમાં X જે છે આંશિક ઋણ વીજભારિત હોય અને કાર્બન આંશિક ધન વીજભારિત હોય. કાર્બન આંશિક ધન વીજભારિત હોય એટલે એમાં ઇલેક્ટ્રોનની ઉણપ હોય. ક્લિયર? એટલે CX બંધ કેવો હોય? ધ્રુવીય હોય. એટલે આપણે પ્રક્રિયાર્થી તરીકે આપણે હેલો આલ્કેન સંયોજન લીધેલ છે. આ હેલો આલ્કેનની પ્રક્રિયા કેન્દ્રાનુરાગી પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરીએ તો અહીં શું થશે? તો કેન્દ્રાનુરાગી પ્રક્રિયકો ઋણ વીજભારિત હોય, ઇલેક્ટ્રોન ધનિક હોય. હેલો આલ્કેનમાં કાર્બન ઇલેક્ટ્રોનની ઉણપ ધરાવે છે એટલે તે ધન વીજભારિત હોય. તો તરત જ આ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક હેલો આલ્કેનમાંથી આ ધન વીજભારિત કાર્બન પ્રત્યે આકર્ષાઈને હેલોજનનું વિસ્થાપન કરી તેના સ્થાને જોડાઈ જશે. એટલે ધન વીજભારિત કાર્બનની સાથે કોણ જોડાઈ ગયો? કેન્દ્રાનુરાગી પ્રક્રિયક Nu- જોડાઈ ગયો અને હેલોજનનું વિસ્થાપન થયું. મિત્રો, અહીં હેલોજનનું વિસ્થાપન કોના વડે થયું? કેન્દ્રાનુરાગી પ્રક્રિયક વડે થયું. માટે આ પ્રક્રિયાને કહેવાય છે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. પણ બીજું યાદ રાખજો એક ખાસ ડીપમાં, કે હેલોજન જે છે એ ઋણ વીજભારિત છે. ઋણ વીજભારિત એટલે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક ઓલરેડી પહેલેથી એમાં એક હતો જ, અગાઉથી હાજર હતો જ, અને બીજા કેન્દ્રાનુરાગી પ્રક્રિયક વડે એનું વિસ્થાપન કરેલું છે. દાખલા તરીકે હું ઉદાહરણ આપું. દાખલા તરીકે ચલો અહીં કેન્દ્રાનુરાગી પ્રક્રિયક આમાંથી કોઈ પણ એક લઈ લો, OH- ધારો કે, વત્તા અહીંયા હેલો આલ્કેન લઈ લઉં, ક્લોરોમિથેન લઈ લઉં, CH3Cl. એમાં CH3 આ રીતે હોય, Cl. ચલો, આ બંધ કેવો હોય? ધ્રુવીય. એમાં હેલોજન પર આંશિક ઋણ વીજભાર ઉત્પન્ન થયેલો અને કાર્બન પર આંશિક ધન વીજભાર હોય. તો હવે અહીં કેન્દ્રાનુરાગી પ્રક્રિયક આ જે છે એ હેલો આલ્કેન જે છે એમાંથી ધન વીજભારિત કાર્બન એટલે કે ઇલેક્ટ્રોનની ઉણપ ધરાવતા કાર્બન પ્રત્યે આકર્ષાઈને આ હેલોજનનું વિસ્થાપન કરશે, Cl- નું વિસ્થાપન કરીને આ ધન વીજભારિત કાર્બનની સાથે જોડાઈ જશે. એટલે આપણને નિપજ કઈ મળી? મિથેનોલ, CH3OH, મિથેનોલ નિપજ મળી, આલ્કોહોલ નિપજ મળી. અહીંયા નિપજ કઈ મળશે એનો આધાર આપણે અહીંયા કયો પ્રક્રિયક લઈએ છીએ એના ઉપર આધાર રાખે. જેમ કે OH લઈએ તો આલ્કોહોલ નિપજ મળશે, પછી NH2 લઈએ તો એમાઇન નિપજ મળશે, NH2 વાળા સંયોજનો મળશે. તો ટૂંકમાં કેન્દ્રાનુરાગી પ્રક્રિયક Nu- હેલો આલ્કેનમાં રહેલા ધન વીજભારિત કાર્બન એટલે કે ઇલેક્ટ્રોનની ઉણપ ધરાવતા કાર્બન પ્રત્યે આકર્ષાઈને હેલોજનનું વિસ્થાપન કરી તેના સ્થાને જોડાય છે. આમ અહીં હેલોજનનું વિસ્થાપન કેન્દ્રાનુરાગી પ્રક્રિયક વડે થતું હોવાથી આવી પ્રક્રિયાઓને કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કહે છે. ક્લિયર બધાને? આ 2 ગુણનો ટૂંકો પ્રશ્ન પૂરો. હવે આના પછીના પ્રશ્નમાં જવું છે આપણે.
તો પેલા કેટલીક બાબત આમાં જ સમજો. ધારો કે હું અહીં કેન્દ્રાનુરાગી પ્રક્રિયક OH માઇનસ લઉં તો ધન વીજભારિત કાર્બન પ્રત્યે આકર્ષાય હેલોજનનું વિસ્થાપન કરીને એની સાથે જોડાય, પણ આ ધન વીજભારિત કાર્બનની સાથે આ OH માઇનસ માંથી કોણ જોડાશે? દરેક વખતે ઓક્સિજન જ જોડાશે. દરેક વખતે ઓક્સિજનનું જ જોડાણ આ કાર્બન સાથે થાય એટલે દરેક વખતે આપણને આલ્કોહોલ જ નિપજ મળે. એટલે આ OH માઇનસ જે છે એમાંથી વિસ્થાપન પ્રક્રિયા દ્વારા આ ધન વીજભારિત કાર્બનની સાથે જોડાણ કોનું થશે? ઓક્સિજનનું જોડાણ થશે. એટલે એવું કહેવાય કે આ OH માઇનસ માં એક જ કેન્દ્રાનુરાગી કેન્દ્ર હોય છે, ઓક્સિજન. ચલો એ રીતે OR, તો OR પ્રક્રિયામાં આપણે OR લઈએ તો આ ધન વીજભારિત કાર્બન સાથે કોણ જોડાશે? આ ઓક્સિજન જ જોડાશે. એટલે આમાં પણ એક જ કેન્દ્રાનુરાગી કેન્દ્ર છે, ઓક્સિજન. ધારો કે RCOO માઇનસ, તો અહીંયા વિસ્થાપન દરમિયાન આ ધન વીજભારિત કાર્બનની સાથે કોનું જોડાણ થશે? આ ઓક્સિજનનું જ જોડાણ થશે. એટલે આમાં પણ એક જ કેન્દ્રાનુરાગી કેન્દ્ર છે, ઓક્સિજન. ધારો કે NH2 લઉં તો વિસ્થાપન દરમિયાન કાર્બનની સાથે જોડાણ કોનું થશે? આમાંથી નાઇટ્રોજનનું જ થશે. એટલે આમાં પણ કેન્દ્રાનુરાગી કેન્દ્ર કેટલા કહેવાશે? એક જ, નાઇટ્રોજન. ટૂંકમાં આમાં એક કેન્દ્રાનુરાગી કેન્દ્ર ઓક્સિજન, આમાં એક કેન્દ્રાનુરાગી કેન્દ્ર ઓક્સિજન, આમાં એક કેન્દ્રાનુરાગી કેન્દ્ર ઓક્સિજન, આમાં એક કેન્દ્રાનુરાગી કેન્દ્ર નાઇટ્રોજન. પણ આ CN માઇનસ અને NO2 માઇનસ માં એવું નથી. જો અહીંયા આપણે પ્રક્રિયા દરમિયાન CN માઇનસ લઈએ તો કેટલીક વાર આ કાર્બનની સાથે આના કાર્બનનું જોડાણ થશે, કેટલીક વાર નાઇટ્રોજન જોડાશે, વિસ્થાપન કરશે. એ રીતે NO2 માઇનસ માં કેટલીક વાર નાઇટ્રોજન જોડાશે, કેટલીક વાર ઓક્સિજન જોડાશે. એટલે CN માઇનસ માં આ બધાની જેમ એક કેન્દ્રાનુરાગી કેન્દ્ર નથી, બે છે. કાર્બન અને નાઇટ્રોજન બંને કેન્દ્રાનુરાગી કેન્દ્ર છે. એ જ રીતે NO2 માઇનસ માં નાઇટ્રોજન પણ કેટલીક વાર જોડાઈ શકે છે અને ઓક્સિજન પણ આ ધન વીજભારિત કાર્બન સાથે જોડાઈ શકે છે. એટલે NO2 માઇનસ માં પણ બે કેન્દ્રાનુરાગી કેન્દ્રો છે. બાકી બધામાં એક જ કેન્દ્રાનુરાગી કેન્દ્રો છે. માત્ર ને માત્ર સાયનાઇડ અને નાઇટ્રાઇટ આ બંને આયનોમાં જ બે કેન્દ્રાનુરાગી કેન્દ્રો છે. એટલે આ બંનેને ઉભયદંતીય કેન્દ્રાનુરાગી પ્રક્રિયકો કહે છે. તો આપણે આના પછીનો ટૂંકો પ્રશ્ન એ જ છે કે ઉભયદંતીય કેન્દ્રાનુરાગી પ્રક્રિયકો એટલે શું? ટૂંકમાં સમજાવો. તો ચાલો એ થિયરી ભણીએ. ક્લિયર બધાને? ચલો આજ રાસાયણિક ગુણધર્મ 1 માં બીજી થિયરી. ઉભયદંતીય કેન્દ્રાનુરાગી પ્રક્રિયકો સમજાવો. તો હમણાં મેં સમજાવ્યું એ મુજબ કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા દરમિયાન એક કરતા વધારે પરમાણુ જોડાઈ શકતા હોય ધન વીજભારિત કાર્બન સાથે, એ બધાને ઉભયદંતી કેન્દ્રાનુરાગી પ્રક્રિયક કહેવાય. તેમાં બે આયનો આવે છે, બે પ્રક્રિયકોનો સમાવેશ થાય. એક સાયનાઇડ CN માઇનસ
અને બીજો આવશે નાઇટ્રાઇટ NO2 માઇનસ નાઇટ્રાઇટ. ચલો સમજીએ. પેલા તો સાયનાઇડમાં સંસ્પંદન થાય, એનું બંધારણ દોરું છું. C ટ્રિપલ બોન્ડ N, નાઇટ્રોજન ઉપર વધારાનું એક અબંધકારક ઇલેક્ટ્રોનિક મળે, કાર્બન ઉપર એક વધારાનું અબંધકારક ઇલેક્ટ્રોનિક મળે. એના બંધારણમાં કાર્બનની ચાર સંયોજકતા પૂરી થતી નથી, એટલે ઋણ વીજભાર કોના ઉપર હોય? કાર્બન પર. હવે આમાં સંસ્પંદન થાય. સંસ્પંદન એટલે આપણે કહ્યું હતું પાયબંધના ઇલેક્ટ્રોન યુગ્મનું સતત અને ઝડપથી થતું સ્થાનાંતરણ. તો આમાંથી એક પાયબંધનું ઇલેક્ટ્રોન યુગ્મ નાઇટ્રોજન ઉપર સ્થાનાંતરણ પામે. એટલે અહીંયા કેટલા બોન્ડ વધશે? ડબલ બોન્ડ. નાઇટ્રોજન ઉપર એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હતું અને આમાંથી એક ઇલેક્ટ્રોન યુગ્મ એના ઉપર સ્થાનાંતરણ પામ્યું, નાઇટ્રોજને મેળવ્યું, એટલે ઋણ વીજભાર કાર્બન પરથી ક્યાં આવી જશે? નાઇટ્રોજન પર આવી જશે. પાછું આ યુગ્મ અહીંયા ખસે એટલે પાછું આ બંધારણ મળશે, પાછું યુગ્મ આમ ખસે એટલે આ બંધારણ મળે. આ સતત આ ક્રિયા ચાલુ રહે, આને સંસ્પંદન કહેવાય. આ બંધારણોને સંસ્પંદન બંધારણો કહેવાય. તેની વચ્ચે રેખાની નિશાની મૂકવામાં આવે છે, એવું આપણે ભણી ગયા છે. આ ક્રિયાને નરી આંખે નિહાળવી હોય તો આપણે કીધું તું નાની કોરી ડાયરી લો, એમાં એક પાના પર આ બંધારણ દોરો, એક પાના પર આ બંધારણ, એક પાના પર આ, એક પાના પર એમ આખી કોરી ડાયરી ભરી દો અને પછી એ ડાયરીને આમ ઝડપથી તમે ફેરવજો તો તમને પાયબંધનું સતત અને ઝડપથી સ્થાનાંતરણ થતું દેખાશે અંદર. એ ઘટનાને કહેવાશે સંસ્પંદન. તો આ સાયનાઇડમાં સંસ્પંદન થાય છે એટલે એની અંદર કાર્બન અને નાઇટ્રોજન બંને કેન્દ્રાનુરાગી કેન્દ્ર તરીકે વર્તી શકે છે. તો શું થશે જોઈએ. ચલો હું અહીંયા સમીકરણ દ્વારા તમને સમજાવું છું. Cn માઇનસ હેલો આલ્કેન લઈએ. હેલો આલ્કેન ની અંદર CH સંબંધ ધ્રુવીય હોય, એમાં હેલોજન આંશિક ઋણ વીજભારિત હોય, કાર્બન આંશિક ધન વીજભારિત હોય. અહીંયા બે શક્યતા છે એટલે અથવા પણ કરું છું. Cn માઇનસ લઉં છું, હેલો આલ્કેન લઉં, એમાં CH સંબંધ ધ્રુવીય હોય, હેલોજન આંશિક ઋણ વીજભારિત, કાર્બન આંશિક ધન વીજભારિત. ચલો કેન્દ્રાનુરાગી પ્રક્રિયક ઋણ વીજભારિત છે એટલે હેલો આલ્કેનના ધન વીજભારિત કાર્બન પ્રત્યે આકર્ષાઈને હેલોજનનું વિસ્થાપન કરીને તેના સ્થાને જોડાશે. એ જ રીતે અહીંયા પણ ધન વીજભારિત કાર્બન પ્રત્યે આકર્ષાય હેલોજનનું વિસ્થાપન કરીને કાર્બન સાથે જોડાશે. પણ અહીંયા થશે શું? જો કે અહીં જો હેલોજનનું વિસ્થાપન થઈ Cn માઇનસ જોડાય, એમાં આ ધન વીજભારિત કાર્બન સાથે હેલો આલ્કેનના ધન વીજભારિત કાર્બન સાથે Cn માઇનસ માંથી કાર્બન જોડાય, હેલોજન મુક્ત થશે તો આપણને આલ્કાઇલ સાયનાઇડ નિપજ મળે, સાયનાઇડ પ્રકારના સંયોજન મળે. સાયનાઇડ નિપજ પણ બોલાય અથવા નાઇટ્રાઇલ નિપજ પણ કહેવાય. આપણે Cn વાળા સંયોજનો મળે. અથવા બીજી શક્યતા કે અહીં ચલો હેલોજનનું વિસ્થાપન થઈ ગયું, પણ હેલો આલ્કેનના આ ધન વીજભારિત કાર્બનની સાથે આ Cn માઇનસ માંથી જો નાઇટ્રોજન જોડાય તો અહીંયા કાર્બનને માઇનસ અને પ્લસ કરવું ફરજિયાત છે. તો યાદ કરો 11મા ધોરણમાં IUPAC નામકરણમાં NC વાળા સંયોજનો પણ ચલાવે છે. તો આપણને આલ્કાઇલ આઇસોસાયનાઇડ નિપજ મળી કહેવાય. આઇસો સાયનાઇડ નિપજ મળે. નિપજ આખી બદલાઈ ગઈ. એટલે સાયનાઇડ જે છે એમાં અહીંયા કાર્બનનું જોડાણ થયું, હેલો આલ્કેનના ધન વીજભારિત કાર્બન સાથે કાર્બનનું જોડાણ થયું તો સાયનાઇડ નિપજ મળી. અને અથવા બીજી શક્યતા
હેલો આલ્કેનના ધનવીજભારિત કાર્બન સાથે Cn- માંથી નાઇટ્રોજનનું જોડાણ થયું તો આઇસોસાયનાઇડ નિપજ મળી. એટલે કાર્બન પણ જોડાઈ શકે છે, નાઇટ્રોજન પણ જોડાઈ શકે છે, માટે આ સાયનાઇડને ઉભયદંતી કેન્દ્રાનુરાગી કેન્દ્ર પ્રક્રિયક કહેવાય. એમાં ખાસ ધ્યાન રાખજો, કાર્બનનું જોડાણ થાય તો સાયનાઇડ નિપજ મળે અને નાઇટ્રોજનનું જોડાણ થાય તો આઇસોસાયનાઇડ નિપજ મળે. ક્લિયર? એ જ રીતે NO2- માં પણ બે શક્યતાઓ છે. ચલો NO2- માં નાઇટ્રાઇટમાં પેલા નાઇટ્રાઇટનું બંધારણ કહી દઉં. નાઇટ્રાઇટમાં એક ઓક્સિજન ડબલ બોન્ડ થી જોડાયેલો હોય ને એક ઓક્સિજન સિંગલ બોન્ડ થી જોડાયેલો હોય. આની ઉપર 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય, આની ઉપર 3 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય અને આની ઉપર ઋણ વીજભાર હોય. ચલો હવે આની અંદર નાઇટ્રાઇટનું આની અંદર જ સમજાવું છું, સમજજો. બે શક્યતાઓ છે. આ સાયનાઇડ નું પૂરું, Cn- નું. ચલો અહીં કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે આપણે NO2- લઈએ છીએ. તો અહીંયા NO2- એ ઉભયદંતી છે. એમાં કેન્દ્રાનુરાગી કેન્દ્ર તરીકે નાઇટ્રોજન પણ વર્તી શકે છે અને આ બે ઓક્સિજન માંથી આ સિંગલ બોન્ડ વાળો ઓક્સિજન પણ કેન્દ્રાનુરાગી કેન્દ્ર તરીકે વર્તી શકે છે. ચલો NO2- અહીં ધનવીજભારિત કાર્બન પ્રત્યે આકર્ષાય હેલોજનનું વિસ્થાપન કરીને જોડાય છે અને અહીંયા પણ NO2- ધનવીજભારિત કાર્બન પ્રત્યે આકર્ષાય હેલોજનનું વિસ્થાપન કરીને જોડાય છે. પણ બે શક્યતા, જો આમાં નાઇટ્રોજન કેન્દ્રાનુરાગી કેન્દ્ર તરીકે વર્તે અને આ હેલો આલ્કેનના ધનવીજભારિત કાર્બન સાથે નાઇટ્રોજનનું જોડાણ થાય તો આપણને નાઇટ્રો આલ્કેન પ્રકારની નિપજ મળશે. નાઇટ્રો આલ્કેન પ્રકારની નિપજ મળશે. ટૂંકમાં નાઇટ્રો સંયોજનો મળશે. નાઇટ્રો મિથેન, નાઇટ્રો ઇથેન, નાઇટ્રો પ્રોપેન એવા સંયોજનો મળશે. અને જો NO2- માંથી આ સિંગલ બોન્ડ વાળા ઓક્સિજન નું જોડાણ આ ધનવીજભારિત કાર્બન સાથે થાય તો આપણને આલ્કાઇલ નાઇટ્રાઇટ નિપજ મળે છે. એટલે કે આમાં એક મિથાઇલ હોય તો મિથાઇલ નાઇટ્રાઇટ, અહીંયા ઇથાઇલ હોય તો ઇથાઇલ નાઇટ્રાઇટ, પ્રોપાઇલ હોય તો પ્રોપાઇલ નાઇટ્રાઇટ, આલ્કાઇલ નાઇટ્રાઇટ પ્રકારની નિપજ મળે. નિપજ બદલાઈ જાય છે જો. એટલે આમ કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયામાં NO2- માંથી નાઇટ્રોજન પણ કેન્દ્રાનુરાગી કેન્દ્ર તરીકે વર્તી શકે છે અને ઓક્સિજન પણ કેન્દ્રાનુરાગી કેન્દ્ર તરીકે વર્તી શકે છે. જો નાઇટ્રોજન કેન્દ્રાનુરાગી કેન્દ્ર તરીકે વર્તે તો નાઇટ્રો આલ્કેન નિપજ મળે છે અને જો ઓક્સિજન એ કેન્દ્રાનુરાગી કેન્દ્ર તરીકે વર્તે તો આલ્કાઇલ નાઇટ્રાઇટ નિપજ મળે છે. આમ NO2- બે કેન્દ્રાનુરાગી કેન્દ્રો છે, એક નાઇટ્રોજન અને એક ઓક્સિજન, માટે NO2- જે છે એ પણ ઉભયદંતી કેન્દ્રાનુરાગી પ્રક્રિયક કહેવાય. ક્લિયર ને? ટૂંકમાં ઉભયદંતી કેન્દ્રાનુરાગી પ્રક્રિયક આવે તો કેટલા આવશે? માત્ર બે જ, Cn- અને NO2-. આમાં કાર્બન પણ જોડાઈ શકે, નાઇટ્રોજન પણ જોડાઈ શકે, એટલે આમાં બે કેન્દ્રાનુરાગી કેન્દ્રો. આમાં નાઇટ્રોજન જોડાઈ શકે અને આ બે ઓક્સિજન માંથી આ સિંગલ બોન્ડ વાળો ઓક્સિજન જોડાઈ શકે, એટલે આમાં પણ બે કેન્દ્રાનુરાગી કેન્દ્રો કહેવાય. એટલે આ ઉભયદંતી કેન્દ્રાનુરાગી પ્રક્રિયકો થયા. તો મિત્રો આ વિડિયો લેક્ચરમાં આપણે હેલો આલ્કેનનો પહેલો રાસાયણિક ગુણધર્મ ભણ્યા. પહેલા રાસાયણિક ગુણધર્મની બે થિયરી ભણ્યા છે. હજી ઘણી બધી થિયરીઓ ભણવાની બાકી છે. એમાં પહેલી થિયરીમાં ભણ્યા કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કોને કહેવાય ભણ્યા, અને બીજું ઉભયદંતી કેન્દ્રાનુરાગી પ્રક્રિયક કોને કહેવાય તે ભણ્યા ઉદાહરણ સાથે. ક્લિયર? આમાંથી MCQ પણ પૂછી શકે છે. હજી આપણો રાસાયણિક ગુણધર્મ એક શરૂ જ છે. આગળ ત્રીજી થિયરી ભણીશું અને પછીના વિડિયો લેક્ચરમાં. મિત્રો વિડિયો લેક્ચર તમને કેવો લાગ્યો તેના વિશે તમે જરૂરથી કમેન્ટ કરી શકો છો. મારા વિડીયોને લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.